મોરબીથી દેવાંશી મારવણિયા એમને એક સ્પીચ તૈયાર કરી છે. હિડન થીફ એવો સબ્જેક્ટ છે, એને રજૂ કરશે દેવાંશી મારવણિયા. કયો સબ્જેક્ટ? હિડન થીફ. હિડન થીફ ગુજરાતીમાં બોલો. છુપો ચોર. છુપો ચોર. આવું બાપરે. જો સાંભળજો બધા, એ છુપા ચોરની વાત કરે છે. હા, દેખાતા ચોરની વાત નથી કરતો, છુપા ચોરની. ભાઈ તું સાંભળજે, છુપા ચોરની વાત કરે છે. શું નામ એનું? ભૂલાઈ ગયું. આનંદ સ્વામી. આનંદ સ્વામી છુપા ચોરની વાત કરે છે. હા, સાંભળજે બરાબર. હા, ચાલો. પરમ પૂજ્ય દાદા ભગવાનના ચરણોમાં વંદન અને અહીં ઉપસ્થિત સર્વે મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. આજે હું એક એવા ચોર વિશે વાત કરીશ કે જે આપણી ઘરે નથી આવતો, આપણી કોઈ વસ્તુને ચોરી નથી જતો, એ સીસીટીવીમાં પણ નથી પકડાતો, પરંતુ આપણા દિલમાં સીધો ઘૂસી જઈને આપણો અમૂલ્ય એવો આનંદ ચોરી જાય છે. કોઈ જણાવી શકશે આ ચોરનું નામ? આ ચોરનું નામ છે સરખામણી. સરખામણી કે જે બધાના જીવનમાં દુઃખોનું મુખ્ય કારણ છે, દુઃખોનું મૂળ છે. સરખામણી એક એવો માનસિક રોગ છે કે જે જે આપણા હૃદયની શાંતિને હણી જાય છે. દાદા કહે છે કે સરખામણી એ અહંકારનો ખોરાક છે. તેઓ કહે છે કે આ આખું જગત સરખામણીની આગમાં સળગી રહ્યું છે. આપણે જ્યારે આપણી જાતને બીજાની સાથે સરખાવીએ છીએ ત્યારે આપણે કાં તો અભિમાનમાં આવી જઈએ છીએ, કાં તો લઘુતા ગ્રંથિનો શિકાર બની જઈએ છીએ. દાદાશ્રીની વાણીમાં કહીએ તો સરખામણી એટલે આપણે પોતાની પાસે શું છે તેનો આનંદ માણવાને બદલે બીજાની પાસે શું છે તેની ચિંતા કરવી. આપણે રોજબરોજની લાઈફમાં ઘણી બધી જગ્યાએ સરખામણી કરતા હોઈએ છીએ. દાખલા તરીકે મેં 25,000નો મોબાઈલ લીધો છે અને એ મોબાઈલ લઈને ખૂબ ખુશ છું. પછી તે મારા મિત્રને બતાવું અને પછી આપણા મિત્ર પાસે હું જ્યારે 1 લાખનો મોબાઈલ જોઉં ત્યારે મને મારા 25,000નો આનંદ ઓછો થઈ જાય. એવું જ બીજું એક્ઝામ્પલ આપું તો સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સઅપ, ફેસબુક વગેરે. આ છે સૌથી મોટું કારણ સરખામણીનું. એમાં લોકો પોતાના લાઈફની હાઇલાઇટ્સ બતાવતા હોય છે. કોઈ પોતાનું સ્ટ્રગલ નથી બતાવતું, કોઈ ડિપ્રેશન નથી બતાવતું કે ફેલિયર નથી બતાવતું. અને આપણે શું કરીએ છીએ? તેની માત્ર 10 સેકન્ડની હાઇલાઇટને આપણા 24 કલાકની રિયલ લાઈફ સાથે સરખાવીએ છીએ અને પછી દુઃખી થઈએ છીએ કે મારી લાઈફ જ ખરાબ છે. અક્રમ વિજ્ઞાન અને વિતરાક વિજ્ઞાન કહે છે કે એવરી સોલ ઇઝ યુનિક. દરેકનું કર્મ અલગ, સંયોગ અલગ, કેપેસિટી અલગ અને ટાઈમિંગ અલગ. દરેક જીવ માત્ર પોતાના કર્મ અને પાપ પુણ્ય લઈને આવ્યો છે. જેનું પુણ્ય કર્મ વધારે તેને સુખ મળે, જેનું પાપ કર્મ વધારે તેને દુઃખ મળે. તો આમાં સરખામણી કરવાનો કોઈ અર્થ જ નથી. કેરીનું ઝાડ અને ગુલાબનું ફૂલ, આ બંનેની સરખામણી થાય ખરા? કેરીની પાસે ગુલાબ જેવી સુગંધ નથી અને ગુલાબ પાસે કેરી જેવી મીઠાશ નથી, કારણ કે પોતાની પાસે બંનેની પોતાની ખાસ વિશેષતા છે. એ જ રીતે દરેક જણ પાસે પોતાની કંઈક વિશેષતા રહેલી હોય છે. તો એ યાદ રાખજો કે ફૂલ ક્યારે બાજુના ફૂલની સરખામણી નથી કરતું, એ માત્ર ખીલે છે. એ જ રીતે આપણે પણ બીજાની સાથે આપણે કમ્પેર નથી કરવાની આપણી લાઈફને, પણ આપણે આપણી અંદરની શક્તિને ઓળખીને ખીલવાનું છે. બરાબર ને? તો જો સરખામણી કરવી જોઈએ તો આપણે આપણી જાત સાથે કરીએ કે ગઈકાલે હું જેવો હતો તેના કરતાં આજે હું આંતરિક રીતે કેટલો શાંત અને કેટલો શુદ્ધ થયો છું. બહારનું જે છે તે બધું વિનાશી છે, પણ આંતરિક જે છે તે અવિનાશી સુખ છે. તો મિત્રો, સરખામણી એ ભિખારીપણું છે, જ્યારે આત્મજ્ઞાન એ બાદશાહી છે. સરખામણી એ આનંદને ચોરી જાય છે, જ્યારે સ્વીકાર એ આનંદ જન્માવે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર, બહુ સુંદર. દાદા ભગવાન કવિરાજ એક પદ લખ્યું છે, ન કર અપ્રાપ્તની ચિંતા, સહેજે પ્રાપ્ત ખર્ચી જા, દુબાડી કલ में खून लानी, हृदय की ताब खुलिया, न कर प्राप्त